જય શ્રી કૃષ્ણ બધાને. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારો પ્લાન એવો છે કે આજ માતાજી તેડવાના છે, લગ્ન પછી ટૂંકમાં તેડવાના હોય એટલે આજે અમારે તેડવાના છે. અને એના માટે દરેડ રાંદલ માતાજીનું મંદિર છે તો ત્યાં જવાનું છે. તો બસ જો એના આટલું જ. તો સવારના વાગ્યા છે 9 અને હું તો તૈયાર થઈ ગયો છું. આપણે તો શું હોય ત્યાં અને બસ બાકી આ મેડમ જે તૈયાર થાય છે તો એમાં સાડી પહેરવાની હોય અને સાડી પહેરતા તો આજકાલની છોકરીઓને બહુ સારી રીતે આવડે, એટલે 2 છોકરીઓની મદદ જોઈ છે એટલી સારી રીતે આવડે છે. તો બસ હવે પહેરી લઈએ પછી નીકળશે. આ જો એક સાડી માટે 2 લોકોને મથવું પડે છે, એટલે મહેનત તમે સમજી શકો છો. અત્યારે મંદિરે પહોંચી ગયા છે. હવે અહીંયા જે પૂજા વિધિ હોય એની તૈયારી થઈ ગઈ છે. જો બધા રેડી થઈ ગયા છે. પપ્પાને એના નામ બેઠા છે. જો પપ્પા ઉપર નાના બેઠા છે. આ છે મંદિર. તમામ વિચારોએ પ્રથમ તો શાંતિરાપઃ સદયા શાંતિ વાણસમર્તાયા શાંતિ ઈશ્વરે દેવાઃ શાંતિ. માતાજીની લોકડામાં વિશ્વનો અધિકાર હવે આપણે જે હાથ જોડી રાખવા છે. ગં ગણપતય નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા મોરિયા રે, બાપ્પા મોરિયા રે, મોરિયા રે, બાપ્પા મોરિયા રે. વાલા સુંદય સુતલા અમે લોકો અત્યારે ત્યાં સામે ખોડિયાર માતાનું મંદિર છે દરેડમાં જ, ત્યાં આવ્યા છીએ. ચાલો તમને પણ દર્શન કરાવીએ ખોડિયાર માના. જો અહીંયા આ છે મંદિર ખોડિયાર માતાનું અને અહીંયા નદી જાય છે. નદીમાં છે એટલે જ્યારે ચોમાસામાં બહુ વધારે વરસાદ થાય ને ત્યારે આખું મંદિર ડૂબી જાય છે. અહીંયા આ રીતનો રસ્તો હે. છે ખોડિયાર માતાનું.
જો અહીંયા છે ને અડધો પથ્થર છે અને એમાં પેલું પેઇન્ટ કરેલું છે, પણ ખોડિયારમાં તો અડધું જ મોટું કરેલું છે. હવે આની પાછળ શું ઇતિહાસ છે તો નથી ખબર. કોઈને ખબર હોય જામનગરમાંથી હો અને કોઈને ખબર હોય અહીંયા તો કમેન્ટ કરજો. દીદી શ્રીફળ વધારે. મંદિરમાં જે નદી છે ને એમાં લોકોએ એટલું કચરું નાખેલું છે એટલે લોકો ઓછું ઉપરનું જોયું નહીં, ગટર જેવું જ લાગે તો ગટર જ કરી નાખીએ. અહીંયા તો હજુ ઓછું છે, આગળ તો ગટર જ કરી નાખી નહીં. ઉપર હજી જે નદી જેવું જ છે એમ તો, પણ માણસોએ કચરો નાખી નાખીને ગટર કરી નાખ્યા એ મંદિરની બાજુમાં. બાકી એન્વાયરમેન્ટ મસ્ત છે, એકદમ મસ્ત શાંત વાતાવરણ છે, પણ થોડીક બેડ સ્મેલ આવે છે સાથે સાથે. પબ્લિક ક્યાંય સરખું રહેતું જ નથી, ક્યાંય જગ્યાએ નથી જોતું, કાંઈ નહીં, ગમે અહીંયા ગમે એ વસ્તુ નાખે છે. હમણાં હે ને દીદી બળ બતાવતા હતા એનું. કઈ રીતે બતાવતા હતી તો કયો? નારિયેલ તોડીને બળ બતાવતા હતા. એટલે એમ કે કોઈ નથી, કોઈ મારી સામે પંગો લેવો નહીં, લેવાનો પંગો. આ પંગો લેવા જઈએ, લેવાનો દીદી અરે પંગો. મેં કાંઈ નથી કીધું, લ્યો લ્યો બી ગયા. નારી શક્તિનું સન્માન જ કરીએ. એવું છે? હા, મેં તો કીધું બી ગયા. દીદીએ કીધું કે મારી પંગો લેવા નહીં આવતા, એમાં બી ગયા. આમ જો લોકોએ કચરો નાખ્યો હે, આ બધા પથ્થર ઉપર એટલો કચરો હે. અહીંયા તો ગટર જ બનાવી દીધી છે બધી સાઈડ. લોટાને આમ ધૂપ દે. થઈ ગઈ છે અને અહીંયા અમે થોડુંક બહાર આટા મારવા આવ્યા હતા. અહીંયા વ્યવસ્થા બધી બહુ સારી છે ભોજન માટે ને એ બધી. એટલે જો તમારે આવો કંઈક પ્રોગ્રામ કરવો હોય અહીંયા તો તમે કરી શકો છો. આમ જો આ બધી છોકરીઓ દર્શન કરવા આવી છે, ગોયણીઓ. હમણાં દર્શન કરી લઈએ, પછી આપણે એના પગ ધોઈને એમને જમાડી દઈએ. પગ રાખ દીકા. નાનકડી છે ને. એ મમ્મી તમારી પાસે આમાં 42 હતી ને, એમાંથી 2 માં મૂકી. હા ગણાય છે.
પૂજાની અંદર અમે હાજર છું. તમારી હાજરી જરૂરી છે. હે આનંદમાં, હે કુલદેવીમાં, હે ગણપતિ બાપા, તમે પણ હાજર છે તમારા માટે તમે પ્રાર્થના કરો. બોલે શ્રી રામગર માં કી જય, ઉમાય માં કી જય, કલ્યાણ માં કી જય, ગજાનન ગણપતિ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓમ રામ રામ. મોટા બેન ખીચો ભલ્યો હાલો બે જાવ નીચે. ભાઈ નો હાથ મોટો છે. લે ભાઈ નો હાથ મોટો છે. મમ્મી કે ભાઈ નો હાથ મોટો હે. કેટલો ખીચો ભરાણો તમારો? આટલો બધો. એટલો બધો ભરાઈ ગયો. હાલો તો બહુ કેમ નોખા નોખા કરીને બતાવો. આટલો ભરાણો આટલો. તો બપોર પછી આપણે વાપરવા જવું આ દેખાડો. એમ નહીં તો બપોર પછી આપણે વાપરવા જવું હે ને. પાકું જવાનું જોઈએ ને. વાપરી આવી અમને થોડાક. અને આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારી ચેનલમાં બન્યા રહો. અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.